નમસ્કાર મિત્રો, બંધારણની સિરીઝમાં આપનું હાર્દિક સ્વાગત છે. આપણે અગાઉના જે વિડીયોમાં જોયું કે બંધારણ એટલે શું, ભારતીય બંધારણનો ઇતિહાસ શું હતો, બંધારણ સભાનું ઘડતર કઈ રીતે કરવામાં આવ્યું, બંધારણ સભાની કાર્યવાહી શું હતી. હવે આપણે જે બંધારણના જે અગત્યના જે અનુચ્છેદ છે એના વિશે આપણે માહિતી મેળવીશું. તો અનુચ્છેદ 1 જે સંઘનું નામ અને તેના પ્રદેશો અંગેનું છે. અનુચ્છેદ 2 એ નવા રાજ્યોનો પ્રવેશ તથા તેની સ્થાપના માટેનો છે. નવું રાજ્ય આપણે ભારત દેશમાં જે રાજ્યો છે એમાં નવા રાજ્યોનો પ્રવેશ કરવો હોય અને તેની સ્થાપના હોય તો અનુચ્છેદ 2 અંતર્ગત કરવામાં આવે છે. અનુચ્છેદ 3 એ નવા રાજ્યોની સ્થાપના તથા વર્તમાન રાજ્યોના ક્ષેત્ર, સીમા અને નામમાં ફેરફાર કરવાની સત્તા અંગે છે. અનુચ્છેદ 5 એ બંધારણના પ્રારંભ પર નાગરિકત્વ અંગેનું છે. બરાબર. અનુચ્છેદ 11 એ સંસદ દ્વારા નાગરિકત્વના અધિકાર પર કાયદા દ્વારા નિયંત્રણ અંગેનો છે. અનુચ્છેદ 12 જોઈએ તો અનુચ્છેદ 12 એ રાજ્યની વ્યાખ્યા અંગેનો છે. અનુચ્છેદ 14 એ કાયદા સમક્ષ સમાનતા અને સૌને કાયદાનું સમાન રક્ષણ. મિત્રો, અનુચ્છેદ 14 છે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે કે કાયદા સમક્ષ દરેકની સમાનતા, કોઈ પણ નાત જાતના ભેદભાવ વગર દરેકની કાયદા સમક્ષ સમાનતા છે અને સૌને કાયદાનું સમાન રક્ષણ મળે છે. અનુચ્છેદ 16 છે એ જાહેર રોજગારીની બાબતમાં તકની સમાનતા, કે જાહેર રોજગારીની કોઈ બાબત છે એમાં દરેકને સમાન તક આપવામાં આવે છે. અનુચ્છેદ 17 એ અસ્પૃશ્યતાનો અંત બાબતની છે. અનુચ્છેદ 18 ખિતાબોની નાબૂદી, જે પહેલાં ખિતાબો આપવામાં આવતા હતા રાજા મહારાજાઓ વખતે, એ ખિતાબોની જે હતી એ નાબૂદી અંગે જે અનુચ્છેદ 18માં આપવામાં આવેલ છે. અનુચ્છેદ 19 જોઈએ તો વાણી સ્વતંત્ર અને રક્ષણ અંગેનું છે. મિત્રો, અનુચ્છેદ 19 પણ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે કે વાણી સ્વતંત્રતા અંગે છે, જેમાં વાણી અને અભિવ્યક્તિનું સ્વતંત્ર, શાંતિપૂર્વક અને શસ્ત્રો વિના એકઠા થવાની સ્વતંત્રતા, સંઘ અને મંડળ રચવાનું સ્વાતંત્ર્ય, ભારતના ગમે તે પ્રદેશમાં મુક્તપણે હરવા ફરવાની સ્વતંત્રતા, ભારતના ગમે તે પ્રદેશમાં વસવાટ કરવાની અને ત્યાં સ્થાયી થવાની સ્વતંત્રતા, મિલકતનો અધિકાર રદ કરવામાં આવ્યો છે. 44માં બંધારણીય સુધારા 1978 અંતર્ગત જે મિલકતનો અધિકાર હતો એ રદ કરવામાં આવ્યો છે. કોઈપણ વ્યવસાય, ધંધો કે રોજગારી મેળવવાની સ્વતંત્રતા છે. અનુચ્છેદ 20 જોઈએ તો અપરાધો માટે દોષ સિદ્ધિ સંબંધિત રક્ષણ. હવે અનુચ્છેદ 21 જોઈએ તો જીવન અને શારીરિક સ્વતંત્રતાનું રક્ષણ. પછી અનુચ્છેદ 21 એ જોઈએ તો મફત અને ફરજિયાત શિક્ષણનો અધિકાર. 86માં બંધારણીય સુધારા 2002 અંતર્ગત અનુચ્છેદ 21 એ એડ કરવામાં આવેલો છે, જે મફત અને ફરજિયાત શિક્ષણનો અધિકાર આપે છે. અનુચ્છેદ 23 જોઈએ તો મનુષ્ય વેપાર તથા બળજબરીપૂર્વકની મજૂરી પર પ્રતિબંધ લાદવાનો છે. અનુચ્છેદ 23 એ વેટ પ્રથા જે નાબૂદી છે એના માટે છે. અનુચ્છેદ 14 બાળ મજૂરી પર પ્રતિબંધ છે, એટલે કે 14 વર્ષથી નાના બાળકોને કામ પર રાખવાનો પ્રતિબંધ એ અનુચ્છેદ 24 અંતર્ગત છે. અનુચ્છેદ 25 જોઈએ તો અંતઃકરણથી અને ધર્મ અબાધિત રૂપે માનવાનો અને તેનો આચરણ અને પ્રચાર કરવાની સ્વતંત્રતા છે. કોઈ પણ વ્યક્તિ કોઈ પણ ધર્મ અપનાવી શકે છે, જે અનુચ્છેદ 25 અંતર્ગત છે. અને એનું આચરણ કરી શકે છે અને એને પ્રચાર પ્રસાર કરી શકે છે, જેની સ્વતંત્રતા આપવામાં આવેલી છે અનુચ્છેદ 25 અંતર્ગત. અનુચ્છેદ 29 જોઈએ તે લઘુમતીઓના હિતોનું રક્ષણ. જે લઘુમતી સમાજ છે એના હિતોનું રક્ષણ એ અનુચ્છેદ 29 અંતર્ગત કરવામાં આવેલું છે. અનુચ્છેદ 32 જોઈએ તો મૂળભૂત અધિકારોના અમલ કરવા માટે ઉપાયો, જેમાં 5 પ્રકારની રીતનો ઉલ્લેખ કરવામાં આવે. 5 પ્રકારની જે રીત છે એનો ઉલ્લેખ અનુચ્છેદ 32 અંતર્ગત કરવામાં આવેલો છે. અનુચ્છેદ 34 જોઈએ તો જ્યારે કોઈ ક્ષેત્રમાં લશ્કરી કાયદો એટલે કે માર્શલ લો લાગુ થાય ત્યારે આ ભાગ દ્વારા અપાયેલા અધિકારો પર પ્રતિબંધ લાગે છે. અનુચ્છેદ 35 એ જોઈએ તો અનુચ્છેદ 370નો જ એક ભાગ છે. અનુચ્છેદ 35 એ જે જમ્મુ કાશ્મીરને વિશેષ રાજ્યનો દરજ્જો આપે છે, જે રદ કરવામાં આવી છે. અનુચ્છેદ 35 એ રદ કરવામાં આવેલી છે. અનુચ્છેદ 39 એ જોઈએ કે સામાન્ય ન્યાય અને મફત કાનૂની સહાય આપવામાં આવે છે. દરેક વ્યક્તિને સામાન્ય ન્યાય મળવો જોઈએ અને એને મફત કાનૂની સહાય મળવી જોઈએ, એ અનુચ્છેદ 39 એમાં ઉલ્લેખ કરવામાં આવેલ છે. હવે અનુચ્છેદ 40 જોઈએ તો અનુચ્છેદ 40 એ ગ્રામ પંચાયતોની રચના અંતર્ગત છે. બરાબર. ગામડા માટે ગ્રામ પંચાયતોની જે રચના કરવામાં આવે છે અનુચ્છેદ 40 અંતર્ગત કરવામાં આવે છે. અનુચ્છેદ 44 જોઈએ તો અનુચ્છેદ 44 એ નાગરિકો માટે સમાન દીવાની કાયદાઓ એટલે કે કોમન સિવિલ કોડ માટેનો છે. અનુચ્છેદ 45 જોઈએ તો બાળકો માટે મફત અને ફરજિયાત શિક્ષણની જોગવાઈ કરવામાં આવેલ છે. મિત્રો, અગાઉ આપણે જોયું કે અનુચ્છેદ
21A અંતર્ગત મફત અને ફરજિયાત શિક્ષણનો અધિકાર જે 86માં બંધારણીય સુધારા 2002 અંતર્ગત કરવામાં આવેલો હતો. અને હવે અનુચ્છેદ 45 જે બાળકો માટે મફત અને ફરજિયાત શિક્ષણની જોગવાઈ કરે બંને છે. બરાબર. અનુચ્છેદ 46 જોઈએ તો અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ અને અન્ય પછાત વર્ગોના શૈક્ષણિક અને આર્થિક હિતોની વૃદ્ધિ માટે અનુચ્છેદ 46 અંતર્ગત કરવામાં આવે છે. અનુચ્છેદ 47 તો અનુચ્છેદ 47 નાગરિકોના પોષણનું રક્ષણ, પોષણનું સ્તર અને જીવન ધોરણ ઊંચું લાવવાની અને જાહેર આરોગ્ય સુધારવાની રાજ્યની જે ફરજ છે એ અનુચ્છેદ 47 આવે છે. અનુચ્છેદ 48 તો અનુચ્છેદ 48 ખેતી અને પશુપાલન અંગેની વ્યવસ્થાનો ઉલ્લેખ કરવામાં આવેલ છે. અનુચ્છેદ 48A પર્યાવરણનું જતન અને સુધારણા તથા જંગલો અને વન્ય પશુ પક્ષીઓના રક્ષણ બાબતે છે. બરાબર. અનુચ્છેદ 50 જોઈએ તો અનુચ્છેદ 50 કારોબારીથી ન્યાયતંત્રને અલગ રાખવા બાબતની જે જોગવાઈઓ કરવામાં આવેલી છે એ અનુચ્છેદ 50 ઉલ્લેખ કરવામાં આવેલો છે. અનુચ્છેદ 51A જોઈએ તો અનુચ્છેદ 51A મૂળભૂત ફરજો આપવામાં આવેલી છે કે આપણી નાગરિક તરીકે આપણી દેશ પ્રત્યેની કઈ કઈ મૂળભૂત ફરજો છે જે અનુચ્છેદ 51A ઉલ્લેખ કરવામાં આવેલ છે. અનુચ્છેદ 52 જોઈએ તો અનુચ્છેદ 52 ભારતના રાષ્ટ્રપતિ માટેની શું જોગવાઈ છે એનો ઉલ્લેખ અનુચ્છેદ 52 કરવામાં આવેલો છે. અનુચ્છેદ 53 સંઘની કારોબારી સત્તા. સંઘની કારોબારી સત્તા શું છે એ અનુચ્છેદ 53 ઉલ્લેખ કરવામાં આવેલો છે. અનુચ્છેદ 54 રાષ્ટ્રપતિની ચૂંટણી. રાષ્ટ્રપતિની ચૂંટણીની જે પ્રક્રિયાઓ હોય એની લાયકાત શું એ બધી જ અનુચ્છેદ 54 કરવામાં આવેલો છે ઉલ્લેખ. અનુચ્છેદ 60 જોઈએ તો રાષ્ટ્રપતિએ લેવાના શપથ અને પ્રતિજ્ઞા એ અનુચ્છેદ 60 ઉલ્લેખ કરવામાં આવેલો છે. અનુચ્છેદ 61 રાષ્ટ્રપતિ સામે મહાભિયોગ લાવવાની જે સત્તા હોય છે એ અનુચ્છેદ 61 કરવામાં આવેલ છે. અનુચ્છેદ 63 જોઈએ તો અનુચ્છેદ 63 ભારતના ઉપરાષ્ટ્રપતિ માટેની છે. બરાબર. આપણે જોઈએ મિત્રો કે અનુચ્છેદ 52 ભારતના રાષ્ટ્રપતિ માટે અને અનુચ્છેદ 63 ભારતના ઉપરાષ્ટ્રપતિ માટે છે. અનુચ્છેદ 64 ઉપરાષ્ટ્રપતિનું હોદ્દાની રૂએ રાજ્યસભાના સભાપતિ હોવું. મિત્રો જે રાજ્યસભાના સભાપતિ છે એ ઉપરાષ્ટ્રપતિ હોય છે. બરાબર. તો ઉપરાષ્ટ્રપતિનું હોદ્દાની રૂએ રાજ્યસભાના સભાપતિ હોવું એ અનુચ્છેદ 64 અંતર્ગત હોય છે. હવે અનુચ્છેદ 66 જોઈએ તો ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી. મિત્રો 54 રાષ્ટ્રપતિની ચૂંટણી હતી અને 66 ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી હોય. બરાબર. અનુચ્છેદ 72 જોઈએ તો અમુક પરિસ્થિતિમાં કોઈપણ અપરાધ માટે દોષિત વ્યક્તિને અપાયેલા દંડની માફી, સજા મોકૂફી, મહેતલ તથા મુક્તિ આપવાની અથવા તો સજા હળવી કરવાની જે રાષ્ટ્રપતિની સત્તા છે એ અનુચ્છેદ 72 અંતર્ગત છે. અનુચ્છેદ 74 જોઈએ તો રાષ્ટ્રપતિની મદદ અને સલાહ માટે મંત્રીમંડળની રચના એ અનુચ્છેદ 74 અંતર્ગત છે. અનુચ્છેદ 76 અંતર્ગત ભારતના એટર્ની જનરલ છે. બરાબર. અનુચ્છેદ 78 મિત્રો અનુચ્છેદ 76 ભારતના એટર્ની જનરલ માટેની છે. અનુચ્છેદ 78 રાષ્ટ્રપતિની માહિતી દેવાના સંબંધમાં પ્રધાનમંત્રીની જે ફરજો છે એ અનુચ્છેદ 78 દર્શાવવામાં આવેલી છે. અનુચ્છેદ 79 સંસદની રચના. મિત્રો જે સંસદ આપણું મહત્વનું અંગ છે જેની રચના એ અનુચ્છેદ 79 અંતર્ગત કરવામાં આવેલી છે બંધારણમાં. મિત્રો બરાબર. હવે અનુચ્છેદ 80 એ રાજ્યસભાની રચના છે અને 81 એ લોકસભાની રચના છે. મિત્રો આપણે જોયું કે 79 એ સંસદની રચના છે. બરાબર. અને 80 એ રાજ્યસભાની રચના છે અને 81 એ લોકસભાની રચના છે. હવે 86 શું છે તો રાષ્ટ્રપતિનું બંને ગૃહોને જે સંબંધન આપવાનું હોય છે એ અનુચ્છેદ 86 છે. અનુચ્છેદ 89 રાજ્યસભાના સભાપતિ અને ઉપસભાપતિ માટેનો અનુચ્છેદ એ 89 છે. અનુચ્છેદ 93 લોકસભાના અધ્યક્ષ અને ઉપાધ્યક્ષ અંગેની છે. અનુચ્છેદ 106 એ સભ્યોના પગાર ભથ્થા માટેની છે. અનુચ્છેદ 108 એ અમુક પરિસ્થિતિમાં બંને ગૃહોની જે સંયુક્ત બેઠક કરવામાં આવે એ અંતર્ગત એ અંગેની અનુચ્છેદ 108 છે. હવે અનુચ્છેદ 110 એ નાણાં ખરડાની વ્યાખ્યા અંતર્ગત છે. અનુચ્છેદ 112 એ વાર્ષિક નાણાકીય પત્રક બાબતની છે. અનુચ્છેદ 114 એ વિનિયોગ ખરડાઓ માટેની છે. પછી અનુચ્છેદ 123 એ સંસદની બેઠક ચાલતી ન હોય ત્યારે રાષ્ટ્રપતિને વટહુકમ બહાર પાડવાની સત્તા એ અનુચ્છેદ 123 અંતર્ગત છે. અનુચ્છેદ 124 એ સર્વોચ્ચ અદાલતની સ્થાપના. મિત્રો અનુચ્છેદ 124 એ સર્વોચ્ચ અદાલતની સ્થાપના માટેની છે. અનુચ્છેદ 129 એ સર્વોચ્ચ અદાલતનું નજીરી એટલે અભિલેખ અદાલત હોવું એની અંતર્ગત છે. અનુચ્છેદ 136 એ સર્વોચ્ચ ન્યાયાલય દ્વારા અપીલ કરવા માટે ખાસ પરવાનગી આપવા બાબત છે.
અનુચ્છેદ 143A સર્વોચ્ચ અદાલતની સલાહ લેવાની રાષ્ટ્રપતિની સત્તા અંગેની છે. અનુચ્છેદ 148A ભારતના કંટ્રોલર અને ઓડિટર જનરલ એટલે કે કેગ માટેની છે. CAG. પછી અનુચ્છેદ 153 એ રાજ્યોના રાજ્યપાલ માટે છે. અનુચ્છેદ 161 એ અપરાધીની માફી, સજામાં ઘટાડો, મોકૂફી, મહેતલ, મુક્તિ વગેરેમાં રાજ્યની સત્તા અંગેની છે. અનુચ્છેદ 161 એ રાજ્યપાલની મદદ અને સલાહ માટે મંત્રીમંડળની રચના અંગેની છે. અનુચ્છેદ 165 એ રાજ્યના એડવોકેટ જનરલ અંગેની છે. હવે અનુચ્છેદ 167 એ રાજ્યપાલને જાણકારી દેવા વગેરે સંબંધિત મુખ્યમંત્રીની ફરજ અંગેની છે. અનુચ્છેદ 169 એ રાજ્યોમાં વિધાન પરિષદોની નાબૂદી અને અથવા તો રચના અંગેની છે. અનુચ્છેદ 170 એ વિધાનસભાની રચના અંગેની છે. અનુચ્છેદ 178 વિધાનસભાના અધ્યક્ષ અને ઉપાધ્યક્ષ અંગેની છે. અનુચ્છેદ 200 એ ખરડા પર અનુમતિ અંગેની છે. અનુચ્છેદ 213 એ વટહુકમ બહાર પાડવાની રાજ્યપાલની જે સત્તા છે એનો ઉલ્લેખ અનુચ્છેદ 213 કરવામાં આવેલો છે. અનુચ્છેદ 214 રાજ્યોની વડી અદાલત અંગેની જે રચના રાજ્યોની વડી અદાલત માટે શું શું ક્રાઇટેરિયા છે એ અનુચ્છેદ 214 આપવામાં આવેલો છે. હવે અનુચ્છેદ 226 કેટલીક રીટ કાઢવાની વડી અદાલતની જે સત્તા છે એના અંગેની છે. અનુચ્છેદ 231 બે અથવા બેથી વધુ રાજ્યો માટે એક જ વડી અદાલતની રચના કરવાની એ અંગેની જે ક્રાઇટેરિયા છે એ અનુચ્છેદ 231 આપવામાં આવેલો છે. અનુચ્છેદ 239 કેન્દ્ર શાસિત પ્રદેશોનો વહીવટ. બરાબર. અનુચ્છેદ 239 દિલ્હી સંબંધિત વિશેષ જોગવાઈઓ હોય જે અનુચ્છેદ 239 ઉલ્લેખ કરવામાં આવેલો છે. અનુચ્છેદ 243 એ વ્યાખ્યાઓ માટેની છે. અનુચ્છેદ 243 એ ગ્રામસભા માટેની છે. મિત્રો ગ્રામ્ય લેવલે જે ગ્રામસભાઓ ભરવામાં આવે છે જેની ગ્રામસભામાં જે ઠરાવો કરવામાં આવે છે જેના દ્વારા ગામડાઓના વિકાસ થાય છે તો એ ગ્રામસભાની જે અનુચ્છેદ છે એ અનુચ્છેદ 243A છે. અનુચ્છેદ 243C એ પંચાયતોનું ગઠન માટેની છે. અનુચ્છેદ 243G એ પંચાયતોની સત્તા, અધિકાર અને જવાબદારી અંગેની છે. અનુચ્છેદ 243I એ નાણાકીય સ્થિતિની સમીક્ષા માટે નાણાપંચની રચના અંગેની છે. અનુચ્છેદ 243K એ પંચાયત અને ચૂંટણી અંગેની છે. અનુચ્છેદ 243P એ વ્યાખ્યાઓ છે. અનુચ્છેદ 243Q એ નગરપાલિકાઓની રચના અંગેની છે. અનુચ્છેદ 243W એ નગરપાલિકાઓની સત્તા, અધિકાર અને જવાબદારી અંગેની છે. અનુચ્છેદ 246A એ સંઘ અને રાજ્યોને GST બાબતે કાયદો ઘડવાની સત્તા. અનુચ્છેદ 249A રાજ્યની યાદીના વિષયો પર રાષ્ટ્રીય હિતમાં કાયદો ઘડવાની સંસદની સત્તા અંગેની છે. અનુચ્છેદ 262 આંતરરાજ્ય નદીઓ અથવા નદીના પાણી સંબંધિત વિવાદોનો ન્યાય નિર્ણય અંગેની છે. અનુચ્છેદ 263 એ આંતરરાજ્ય પરિષદ સંબંધિત જોગવાઈઓ અંગેની છે. અનુચ્છેદ 265 એ કાયદાની સત્તા સિવાય કરો લાદવામાં આવશે નહીં. અનુચ્છેદ 267 એ આકસ્મિક નિધિ અંગેની છે. અનુચ્છેદ 269 એ આંતરરાજ્ય વેપાર અને વાણિજ્ય ઉપર GST લાદવા, વસૂલવા અને વહેંચણી બાબતના ઉલ્લેખ અંગેની છે. અનુચ્છેદ 279A એ વસ્તુ અને સેવા કર પરિષદ એટલે GSTC ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ કાઉન્સિલના ગઠનની જોગવાઈ જે હોય એ અનુચ્છેદ 279A અંતર્ગત કરવામાં આવે છે. મિત્રો અનુચ્છેદ 280 એ નાણાપંચ અંગેની છે. અનુચ્છેદ 300A એ સંપત્તિ ધરાવવાનો કાનૂની અધિકાર એ અંગેની છે. અનુચ્છેદ 312 અખિલ ભારતીય સેવાઓ અંગેની છે. અનુચ્છેદ 315 એ સંઘ અને રાજ્યોના જાહેર સેવા આયોગ અંગેની છે. અનુચ્છેદ 320 એ જાહેર સેવા આયોગના કાર્યો અંગેની છે. અનુચ્છેદ 323A એ વહીવટી ન્યાયપંચો અંગેની છે. અનુચ્છેદ 324 એ ચૂંટણી માટે ચૂંટણી પંચની સત્તાઓ અંગેની છે. અનુચ્છેદ 326 એ લોકસભા અને રાજ્યોની વિધાનસભાઓ માટે પુખ્ત મતાધિકારને માન્ય રાખવામાં આવ્યા છે. અનુચ્છેદ 330 એ લોકસભામાં અનુસૂચિત જાતિઓ અને અનુસૂચિત જનજાતિઓ માટેની બેઠકનું આરક્ષણ એ અનુચ્છેદ 330 આપવામાં આવેલું છે. અનુચ્છેદ 331 અંતર્ગત લોકસભામાં એંગ્લો ઇન્ડિયન પ્રજાતિનું પ્રતિનિધિત્વ આપવામાં આવેલું છે. અનુચ્છેદ 332 અંતર્ગત રાજ્યોની વિધાનસભાઓમાં અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ માટે બેઠકોનું આરક્ષણ આપવામાં આવેલું છે. અનુચ્છેદ 333 અંતર્ગત રાજ્યોની વિધાનસભામાં એંગ્લો ઇન્ડિયન જાતિનું પ્રતિનિધિત્વ આપવામાં આવેલું છે. અનુચ્છેદ 335 અંતર્ગત સેવાઓ અને જગ્યાઓ માટે અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિને હક અને દાવાઓ આપવામાં આવેલા છે. અનુચ્છેદ 338 અંતર્ગત અનુસૂચિત
જાતિઓ માટેનો જે રાષ્ટ્રીય આયોગ છે એની રચના કરવામાં આવેલી છે. અનુચ્છેદ 338 એ અંતર્ગત અનુસૂચિત આદિજાતિઓ માટે રાષ્ટ્રીય આયોગનું નિર્માણ કરવામાં આવેલું છે. અનુચ્છેદ 338 બી અંતર્ગત સામાજિક અને શૈક્ષણિક પછાત વર્ગ માટે રાષ્ટ્રીય આયોગ NSEBC બંધારણમાં જોડવામાં આવશે. અનુચ્છેદ 340 એ પછાત વર્ગોની સ્થિતિની તપાસ માટે પંચની નિમણૂક કરવામાં આવેલ છે. અનુચ્છેદ 343માં સંઘની સત્તાવાર ભાષા માટેની જે રચનાઓ એ કરવામાં આવેલી છે. અનુચ્છેદ 345માં રાજ્યની રાજ્યભાષા અને ભાષાઓ આપવામાં આવેલી છે. અનુચ્છેદ 351માં હિન્દી ભાષાના વિકાસ માટે આદેશ આપવામાં આવેલા છે. અનુચ્છેદ 352માં કટોકટીની જાહેરાત કરવામાં આવેલી છે. અનુચ્છેદ 356માં રાજ્યમાં બંધારણીય તંત્ર નિષ્ફળ જવાના પ્રસંગે જે જોગવાઈઓ હોય એ અનુચ્છેદ 356માં આપવામાં આવેલી છે. અનુચ્છેદ 358માં કટોકટી દરમિયાન અનુચ્છેદ 19ની જોગવાઈઓને મોકૂફી કરવાની આપવામાં આવેલી. મિત્રો 358 કટોકટી દરમિયાન જે 19ની જોગવાઈઓ છે એને મોકૂફ. એટલે 19ની જોગવાઈઓ મિત્રો શું હતી કે વાણી સ્વતંત્રતા અને અભિવ્યક્તિ સ્વતંત્રતા હતી, જેમાં તમે કોઈ પણ ધર્મ અપનાવી શકો છો. અને જે આપણી સ્વતંત્રતા હતી એ સ્વતંત્રતાની જ્યારે કટોકટી દરમિયાન આ બધી જે અનુચ્છેદ 19 અંતર્ગત જે જોગવાઈઓ કરવામાં છે એની મોકૂફી કરવામાં આવે છે. હવે અનુચ્છેદ 360 તો નાણાકીય કટોકટીના સંબંધમાં જોગવાઈઓ આપવામાં આવેલી છે. અનુચ્છેદ 361 એ રાષ્ટ્રપતિ રાજ્યપાલ અને રાજ્ય પ્રમુખોને જે રક્ષણ આપવામાં આવે છે તેના અંતર્ગત છે. અનુચ્છેદ 365 એ સંઘ તરફથી અપાયેલા આદેશોનું પાલન કરવાની અથવા તેનો અમલ કરવાની રાજ્યની નિષ્ફળતા હોય તો એની અસર શું થાય એ 365માં આપવામાં આવેલું છે. અનુચ્છેદ 368 એ બંધારણમાં સુધારા કરવાની સંસદની સત્તા અને તે માટેની કાર્યવાહી અંગેની છે. અનુચ્છેદ 370 એ જમ્મુ કાશ્મીર રાજ્ય માટે અંગે કામચલાઉ જોગવાઈઓ હતી જે રદ કરવામાં આવેલી છે. 370 કલમ રદ કરવામાં આવેલી છે. અનુચ્છેદ 371 મહારાષ્ટ્ર અને ગુજરાત રાજ્યમાં ના સંબંધમાં ખાસ જોગવાઈઓ એ 371માં આપવામાં આવેલી છે. અનુચ્છેદ 394 એ હિન્દી ભાષામાં અધિકૃત પાઠ બાબતની છે. તો મિત્રો આ હતી અનુચ્છેદ જે ભારતના બંધારણના ઇમ્પોર્ટન્ટ અનુચ્છેદ છે એના અંગેની માહિતી. જો મિત્રો તમને આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, વિડીયોની નીચે કમેન્ટ કરજો, વિડીયોને વધુમાં વધુ શેર કરજો જેથી આ વિડીયોનો લાભ તમારા તમામ મિત્રોને મળી રહે, અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ.